લિંબાયત ઝોનના ડિંડોલી વોર્ડ નંબર 2 ઓફિસના આરોગ્ય વોર્ડના સફાઈ કામદારોને જાતિ વિષયક અપશબ્દ બોલી દુર્વ્યવહાર કરતા હોવાની ફરિયાદ સાથે મહિલા કામદારોએ પાલિકાની મુખ્ય કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને બાદમાં સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી। મનપાના લિંબાયત ઝોનના ડિંડોલી 2 વોર્ડ ઓફિસના આરોગ્ય વોર્ડના સફાઈ કામદારોને જાતિ વિષયક અપશબ્દો બોલી દુર્વ્યવહાર કરતા હોવાની ફરિયાદ સાથે મહિલા કામદારોએ પાલિકાની મુખ્ય કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને બાદમાં સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી। કામદારોએ આક્ષેપ કર્યો હતો કે અનુસૂચિત જાતિના કર્મચારીઓ સાથે જાતિ વિષયક વાતો કરી અપમાન કરાઈ રહ્યું છે। તેઓ માનસિક હેરાનગતિ અનુભવી રહ્યા છે। સુરત પોલીસ કમિશનરને આ બાબતે અરજી કરી હતી અને આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। પારુલબેન કાંતિભાઈ સોલંકી છે મારું નામ। મેં અહીંયા પોલીસ કમિશનરની કચેરીમાં આવી છું ને મારી રજૂઆત એ છે કે અમને ગેરવર્તન કરવામાં આવે છે ને ગમે તેમ રીતે અમને ધૂતકારવામાં આવે છે અને ગંદી ગંદી જગ્યાઓ પર બિલ્ડિંગોમાં ખંડેરોમાં કામ કરવા મોકલે છે। ત્યાં આગળ ગમે તેમ રીતે પોસ્ટર લગાવેલા હોય છે અને અમે કંઈ પણ કહીએ છીએ તો ગમે તેમ વર્તન કરે છે ને ગમે તેમ ગાળ બોલે છે અમને અને અમારી જાતિ વિશે અમને કહે છે। હા, અમે આગળ પણ કરેલી હતી, ત્યાં આગળ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી હતી અને કમિશનર સાહેબની કચેરીમાં પણ કરેલી હતી અને અમારા ઝોનમાં પણ કરેલી હતી। ત્યાંથી અમારા ઓફિસે આવે છે અમારી અરજી, પણ અરજી આ લોકો દબાઈ દે છે અને એ લોકો ખાધેલી પીધેલી હાલતમાં હોય છે ને અમને ગમે તેમ રીતે હેરાન કરે છે ને દર અઠવાડિયે રવિવારે પાર્ટી થાય છે અમારી ઓફિસમાં ને દારૂ પીધેલી હાલતમાં અમારી હાથે ગેરવર્તન કરે છે। આમાં BR પટેલ છે, અરવિંદ પટેલ છે, પ્રભાતભાઈ છે, અમારા મુકદ્દમ અને સોનવણે સાહેબ છે। અમારે એ જ માંગણી છે કે અમને આવું ક્યાં સુધી હેરાન કરશે અને ક્યાં સુધી અમારી હાથે ગેરવર્તન થશે ને અમારી જાતિ વિશે અમને કેટલા વખત સુધી આ રીતના હેરાન કરશે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।